તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. મિત્રો, આજથી આપણે જે રાશિ ભવિષ્યની સિરીઝો છે કે જે સાપ્તાહિક રાશિ ભવિષ્ય હોય કે માસિક રાશિફળ હોય, આ બધા રાશિ ભવિષ્યના વિડીયોને આપણે વ્લોગિંગ ટાઈપના વિડીયોમાં ઉતારશું, જેથી આપને જોવાનો આનંદ પણ આવે અને આપ પોતાનું રાશિ ભવિષ્ય પણ જાણી શકો. તો હવે પછી આપણે એ પદ્ધતિથી આજથી જ શરૂ કરીશું. આજના વિડીયોમાં આપણે જોઈશું મિથુન રાશિ અને કર્ક રાશિ બે રાશિનું આવનારા સપ્તાહનું, એટલે કે 10 નવેમ્બરથી 16 નવેમ્બર 2025નું રાશિ ભવિષ્ય સાપ્તાહિક રીતે, એટલે કે સાપ્તાહિક રાશિ ભવિષ્ય. અને મિત્રો, આપને એક આ વિડીયો અપલોડ થાય તેની પહેલાં એક શોર્ટ વિડીયો પણ જોવા મળી ગયો હશે, જેનું અત્યારે શૂટિંગ ચાલુ હતું. એ શૂટ કર્યા પછી આ વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ, કે જે વ્લોગની અંદર આપણે રાશિ ભવિષ્ય પણ સાથે જોતા જઈશું. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો વધારેમાં વધારે લોકો સુધી. તથા કોમેન્ટમાં ખાસ જણાવજો કે આ પદ્ધતિ આપને ગમે છે કે પછી જૂની પદ્ધતિ જ આપને ગમે છે. તો તે પ્રમાણે આપણે વિડીયોમાં ફેરફાર પણ કરતા રહીશું. પરંતુ મિત્રો, આશા છે કે તમને આ નવી પદ્ધતિ વધારે ગમશે, કારણ કે આની અંદર વ્લોગિંગની સાથે આપણે રાશિ ભવિષ્ય જોઈશું, જેથી રાશિ ભવિષ્ય જાણવાની મજા પણ આવે અને તેમાં કંટાળો પણ ન ચડે. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. તો મિત્રો, સૌપ્રથમ તો મિથુન રાશિના જાતકોની વાત કરીએ. તો મિથુન રાશિના જાતકોને ખાસ આ આવનારા સપ્તાહની અંદર પોતાના પરિવારની અંદર જે તેમનું સ્વાસ્થ્ય છે તે સાજું થતું દેખાશે, એટલે કે આપના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું થતું દેખાશે, જે આપના તણાવને ખાસ દૂર કરશે. અત્યાર સુધી આપ જે તણાવમાં રહેતા હતા તે દૂર થશે અને આપને ખાસ તેમના આરોગ્યને સ્વસ્થ રાખવા માટે થઈને થોડાક પગલાં હજુ પણ લેવાની જરૂર પડશે, કે જેથી તેઓ આગળ પણ સ્વસ્થ રહે. તો તેની માટે આપે ખાસ તેમની સાથે નિત્ય યોગ વ્યાયામ કરવાની જરૂર છે. અને ખાસ જે જાતકો વિદેશમાં ધંધો કરી રહ્યા છે અથવા તો વિદેશમાં ધંધા સાથે જોડાયેલા છે, તે જાતકોને આ સમયે ખાસ નવા એવા ઘણા સ્ત્રોત મળશે કે જેનાથી તેઓ પોતાની આવક અને પોતાના કરિયરમાં વધારે વિકાસ પામશે. તો તેની માટે આપે અગાઉથી જ તૈયાર રહેવું પડશે. તો ખાસ આ આવનારો અઠવાડિયું આપના પરિવારના સ્વાસ્થ્યને સારું કરશે. તથા આપના ધંધા જે છે, વિદેશમાં જે ધંધા સાથે સંકળાયેલા જાતકો છે, તેઓના ધંધાની અંદર કરિયરની અંદર તેમને ખાસ નવા એવા સ્ત્રોતો સાથે જોડશે. તો આ આવનારું અઠવાડિયું આપની માટે ધંધા અને પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફળદાયક સાબિત થશે. તો તેની માટે અગાઉથી જ શરૂઆતથી જ આપને તૈયાર રહેવાનું છે. ત્યારબાદ મિત્રો, આપના મિત્રો સાથે આપના સંબંધો આ સમયે ખાસ ઘાટા થશે, એટલે કે આ આવનારા અઠવાડિયામાં આપના મિત્રો તરફથી આપને પૂરતી સહાય મળી રહેશે. પરંતુ આપના પરિવાર સાથે કોઈ મુદ્દાઓ ઉપર અનબન થઈ શકે છે, આપને મતભેદ થઈ શકે છે આપના પરિવાર સાથે કોઈ મુદ્દાઓ ઉપર આ સમયગાળા દરમિયાન આ આવનારા સપ્તાહની અંદર. તથા મિત્રો, આપનો જે અત્યાર સુધી જો આપનું પ્રેમ સંબંધની વાત કરીએ, આ અઠવાડિયાની અંદર સપ્તાહની અંદર આપ પોતાના પ્રિયતમ સાથે નિકટ તો આવશો, પરંતુ જે જાતકો પ્રેમ પ્રણયથી દૂર થઈ ગયેલા હતા, કે જેમનું બ્રેકઅપ થઈ ગયું હોય કે કોઈ કારણોસર તેમના પ્રેમ સંબંધો અટકી ગયા હતા, તો તેઓ પણ આ સમય આ અઠવાડિયા દરમિયાન કોઈ નવા એવા સાથી અને સારા સંબંધની માટે મહેનત કરી શકે છે. તથા મિત્રો, આપની કાર્યક્ષમતા જે છે, કારકિર્દી ક્ષેત્રની અંદર આપની કાર્યક્ષમતા જે છે તેની અંદર આ સમય દરમિયાન આપને વિકાસ થતો માલુમ પડશે, એટલે કે આપની કાર્યક્ષમતા વિકસિત થશે આ સમયે. તો જેથી આપ પોતાના કાર્યક્ષેત્ર ઉપર આપના તમામ પ્રકારના કાર્યોને ખાસ ઝડપથી અને ખૂબ જ સરળતાથી કરશો. તથા આપના મિત્રો, સહકર્મચારીઓ અને આપના પરિવાર, આ ત્રણેયનો સપોર્ટ આપને આ સમય દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર આપના આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરશે. પરિવારના મુદ્દાઓથી આપને અનબન જરૂર થઈ શકે છે, પરિવારના મુદ્દાઓથી આપને મતભેદ થઈ શકે છે, પરંતુ મિત્રો, આપનું પરિવાર જે છે તે આપને કાર્યક્ષેત્ર ઉપર ખૂબ જ મદદરૂપ થશે, કે આપના કાર્યક્ષેત્રની અંદર જે આપના કાર્યો છે તે પૂરા કરવા માટે આપનું પરિવાર જે છે એ આપને આત્મવિશ્વાસ આપશે,
કે જેથી આપ પોતાની જે કાર્યક્ષેત્ર છે, આપનું જે કાર્યક્ષેત્ર છે તેની ઉપર આપ 2 ગણું ઝડપથી પોતાનું કાર્ય પૂર્ણ કરીને ઉન્નતિને પ્રાપ્ત કરતા નજરે આવશો આ સપ્તાહની અંદર. ત્યારબાદ મિત્રો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ કે આ સમયે ખાસ આ રાશિ એટલે કે મિથુન રાશિના તમામ વિદ્યાર્થીઓને ખાસ પોતાના અભ્યાસ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાની જરૂર પડશે અને સુનિયોજિત રીતે આપને પોતાના અભ્યાસ ક્ષેત્રની સાથે કાર્ય કરવાનું છે. એટલે કે મિત્રો આપને પોતાના અભ્યાસની અંદર આયોજન બનાવવાનું છે અને ખાસ આની માટે આપ બિનજરૂરી કાર્યો અને આપના જે જરૂરી કાર્યો છે તેનું એક ટાઈમ ટેબલ બનાવી લો, સમયપત્રક બનાવી લો, તેની એક વિગત તૈયાર કરી લો, જેથી આપ નકામા જે કાર્યો છે તેની પાછળ આપની શક્તિ અને આપનો સમય છે તેનો વ્યય એટલે કે તેનો બગાડ ન કરો અને પોતાના જે ભણતરને લગતા ખાસ કાર્યો છે મહત્વપૂર્ણ તેની ઉપર આ અઠવાડિયા દરમિયાન ખાસ ધ્યાન આપવાનું છે. આપને ભણતર સિવાયના અન્ય જે કાર્યો છે આપના તેને આ અઠવાડિયા દરમિયાન ખાસ સ્થગિત રાખવાના રહેશે, જેથી આપ પોતાના અભ્યાસ ક્ષેત્રની અંદર આ અઠવાડિયામાં ખાસ, કારણ કે આ સમય સ્કૂલ એટલે કે શાળાઓનો જે શરૂઆતનો સમય છે, આ સમયે હવે સ્કૂલ શાળાઓ શરૂ થવા જઈ રહી છે દિવાળીના વેકેશન બાદની. તો ખાસ આ સમયે વિદ્યાર્થી મિત્રોને સમયપત્રક બનાવીને વધારાના જે કાર્યો છે તેને દૂર કરીને, તેને સ્થગિત રાખીને પોતાના કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે મિત્રો આ સમયે ખાસ જે આપના કેતુ મહારાજ છે એ આપની ચંદ્ર રાશિના 3જા ભાવમાં રહેશે અને શનિ મહારાજ આપની ચંદ્ર રાશિના 10મા ભાવમાં હાજર રહેશે, કે જેના કારણે આપને ખાસ આ સમયે પોતાની બૌદ્ધિક રચનાત્મકતા જે છે, આપની જે કળા કૌશલ્ય છે, આપની રચનાત્મક વિચાર શૈલી છે, તેનાથી વિદ્યાર્થી મિત્રોને અને વેપારી વર્ગના લોકોને આ બંનેને ખાસ તેમના રચનાત્મક જે વિચારધારાઓ છે તેનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. પોતાનું સુનિયોજિત આયોજન કરવાનું છે, પહેલેથી નક્કી કરીને આયોજન કરીને આપને પોતાના તમામ કાર્યોને કરવાના છે, કે જેથી આપ પોતાના કાર્યક્ષેત્ર ઉપર એટલે કે જે વેપારી જાતકો છે તેઓ પોતાના વ્યાપારની અંદર અને જે વિદ્યાર્થી મિત્રો છે તેઓ પોતાના જે અભ્યાસ ક્ષેત્ર છે તેની અંદર પોતાનું એક વર્ચસ્વ બનાવવા માટે, પોતાના અભ્યાસ ક્ષેત્રની ઉપર પોતાની પકડને બનાવવા માટે, વેપારી જાતકોને ખાસ પોતાના વેપાર ઉપર પકડ બનાવવા માટે આ અઠવાડિયે રજાના સમય બાદ હવે આપને સુનિયોજિત આયોજન કરીને પોતાનું કાર્ય પૂર્ણ કરવાનું છે, એટલે શરૂ કરવાનું છે હવે તો. પરંતુ તે કાર્યને શરૂ કરવા માટે આપને પોતાનું આયોજન આ અઠવાડિયા દરમિયાન બનાવવાનું રહેશે. મિત્રો હવે વાત કરીએ કર્ક રાશિના જાતકોની. તો ખાસ કર્ક રાશિના જાતકોને ખાસ આ આવનારો સપ્તાહ દરમિયાન થાક અને બીમારી બંનેનો અનુભવ થઈ શકે છે, કારણ કે મિત્રો અગાઉનો જે સમય છે આપનો તેમાં સતત મહેનત અને કાર્યમાં વધતા જતા બોજના કારણે આપ ખાસ આ સમય દરમિયાન રોગ, બીમારી અથવા તો થાકનો અનુભવ કરશો. તથા મિત્રો આ સમય દરમિયાન ખાસ આપને નશીલા જે પદાર્થો છે તેનાથી દૂર રહેવાની ખાસ અપીલ કરવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન આપ પોતાના થાક બોજના કારણે કોઈ નશીલા પદાર્થથી કોઈ સેવનમાં, વ્યસનમાં પડી શકો છો, અથવા તો તમારી કિંમતી ચીજ, કોઈ સંબંધ એને પણ ગુમાવી શકો છો. તો ખાસ આ સમય દરમિયાન આપને કોઈ નશેલી ચીજ વસ્તુથી દૂર રહેવાની અપીલ કરવામાં આવે છે. તથા કાર્યનું બોજ આપની માથે એટલું હશે કે માનસિક પીડા આપને થઈ શકે છે, એટલે કે માનસિક તણાવ સુધી આપ પહોંચી શકો છો. તેથી આપને જે નશીલા પદાર્થો છે તેનાથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ મિત્રો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આપ પોતાના પરિવારના જે સભ્યો છે તેમની સલાહ અવશ્ય લો અને ત્યારબાદ મહત્વના નિર્ણય લો, કારણ કે આ સમય દરમિયાન આપ કોઈ પણ મોટા મહત્વના નિર્ણય એકલવાયા લેશો, એટલે કે આપ પોતાના એકલા દ્વારા લીધેલા જે નિર્ણયો છે મોટા, તેનાથી મોટી મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો, આપ મોટી મુશ્કેલી ઊભી કરી શકો છો. તો જેથી આપને ખાસ પોતાના પરિવારના સભ્યોનું જે સલાહ છે તે લઈને પોતાના મહત્વપૂર્ણ નિર્ણયો લેવા તથા વડીલોની જે સલાહ છે, વડીલોની સલાહનો લાભ લેવો એ આપના માટે ફાયદાકારક સાબિત થશે. તો વડીલોની સલાહ લઈને આપ મહત્વપૂર્ણ નિર્ણય લેશો તો જેનાથી આપને ખાસ આ સમયે ફાયદો થવાની શક્યતાઓ છે અને મોટી મુશ્કેલીથી દૂર રહેશો. તથા મિત્રો આ સમય દરમિયાન ખાસ આપનો જે સ્વભાવ છે એ સ્વભાવની અંદર અસ્થિરતા રહેશે, જેના કારણે આપના સંબંધોની અંદર આપને તણાવનો અનુભવ થઈ શકે છે. તો ખાસ આ સમય દરમિયાન
આપને પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પોતાના સંબંધોને સાચવી રાખવાના છે. તો પ્રેમ સંબંધની અંદર ખાસ આપને સંવાદ જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા એટલે કે શાંતિ બનાવી રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બનેલું રહેશે આપની માટે. તથા આ જે જાતકો નોકરી કરે છે એવા નોકરિયાત જાતકોને ખાસ આ સમય દરમિયાન પોતાની ઓફિસ ઉપર આપને રાજનીતિથી દૂર રહેવું પડશે, કારણ કે તે આપની છબી ઉપર નકારાત્મક અસર પાડી શકે છે, આપની છબીને નકારાત્મક બનાવી શકે છે. તથા જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને પોતાના શિક્ષકોની સલાહ લેવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્રો જે આપના શિક્ષકો છે તેમની સલાહ, જે એમનો અનુભવ છે તે આપને ભવિષ્ય માટે ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ સમય ખાસ આવનારું અઠવાડિયું આપને ખૂબ જ જાળવી રાખવાની જરૂર છે. આપના વર્તન ઉપર, આપના શરીરની ક્ષમતા ઉપર, આ બધા ઉપર આપને કાબુ બનાવી રાખવો પડશે, કારણ કે મિત્રો આ સમય દરમિયાન ખાસ રાહુ મહારાજ આપની ચંદ્ર રાશિના 8મા ભાવમાં અને કેતુ મહારાજ આપની ચંદ્ર રાશિના 2જા ભાવમાં હાજર રહેશે. કારણ કે મિત્રો આ બંને આપના જીવનની પરિસ્થિતિઓને અસ્થિર બનાવી શકે છે. તો ખાસ આ સમયે આપને બધી જ રીતે ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. તો ખાસ આ હતું આપણું આજનું આ વિડીયો. ખાસ સાવચેતી રાખીને આપ આવનારો આ સમય વિતાવો બંને રાશિના જાતકો માટે. શું જરૂરી છે, શું મહત્વનું ધ્યાન દેવાનું છે, તે તમામ મુદ્દાઓ આપણે કવર કર્યા, આપણે જોયા. તો મિત્રો આ જ પદ્ધતિમાં જો આપને અમારા વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં આપ જણાવી શકો છો કે આ પદ્ધતિ આપને ગમે છે અથવા તો જૂની પદ્ધતિ આપને ગમે તો તેની ઉપર. પરંતુ મિત્રો આપને જે જોવાની આનંદ પણ આવે અને તેની સાથે આપ જાણી શકો તેવી પદ્ધતિ આ લાગી તો આ પદ્ધતિ ઉપર વિડીયો જો બનાવાય તો કોમેન્ટમાં આપ જણાવી શકો છો. તો આપણે આગળ કન્ટિન્યુ આ જ પદ્ધતિમાં આપણી સિરીઝ તમામ કન્ટિન્યુ કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરીને કોમેન્ટમાં આપ ખાસ જણાવજો કે આપને આ પદ્ધતિના વિડીયો ગમે છે કે કોઈ અન્ય પદ્ધતિ જે જૂની પદ્ધતિ છે તેના. તો આપણે તે પ્રમાણે કાર્ય કરીશું. અને જો આપે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.